સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની। જેસીબીની મદદથી કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો। ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નાની મુલડી ગામ પાસે 2 ટ્રક, 1 બસ અને 1 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। તો સુરેન્દ્રનગરમાં આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 2 ટ્રક, 1 બસ અને 1 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાર ચાલક એ રીતે ફસાઈ ગયો હતો કે ફાયર વિભાગની મદદ લેવામાં આવી। ટીમે આવી રેસ્ક્યુ કરી। જે ડ્રાઈવર હતો કાર ચાલક, તેને બહાર કાઢવામાં આવ્યો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરેન્દ્રનગરનું નાની મોવડી ગામ, તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક સાથે 4 વાહન સામસામે અથડાતા આ પ્રકારનું અકસ્માતની ઘટના બની હતી। સુરેન્દ્રનગરમાં આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 2 ટ્રક, 1 બસ અને 1 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાર ચાલક એ રીતે ફસાઈ ગયો હતો કે ફાયર વિભાગની મદદ લેવામાં આવી। ટીમે આવી રેસ્ક્યુ કરી। જે ડ્રાઈવર હતો કાર ચાલક, તેને બહાર કાઢવામાં આવ્યો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરેન્દ્રનગરનું નાની મોવડી ગામ, તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક સાથે 4 વાહન સામસામે અથડાતા આ પ્રકારનું અકસ્માતની ઘટના બની હતી।